સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજે આપણા જે ચર્ચાના મુખ્ય બે મુદ્દાઓ છે, એક કાર્ય વિશ્લેષણ અને બીજો છે કાર્ય સંતોષ. કાર્ય વિશ્લેષણ યાની જોબ એનાલિસિસ. કાર્ય વિશ્લેષણ એટલે શું? તો કોઈ પણ નાની કે મોટી, એ પછી ખાનગી કે જાહેર, કોઈ પણ ઔદ્યોગિક એકમ કે ઔદ્યોગિક સંસ્થામાં કર્મચારીઓની પસંદગીનો વૈજ્ઞાનિક રીતે ઉકેલ મેળવવા માટે કાર્ય વિશ્લેષણ એ અનિવાર્ય છે એવું લાગે છે. કાર્ય કેવા પ્રકારનું છે, એમાં કયા પ્રકારની ફરજો બજાવવાની છે, કાર્યના નાના નાના ભાગમાં વહેંચીએ તો જુદા જુદા ભાગનું શું મહત્ત્વ છે, કર્મચારીની પસંદગી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, કયા પ્રકારની લાયકાત હોવી જોઈએ, આ વગેરે બાબતો અંગેની સ્પષ્ટ માહિતી એ કાર્ય વિશ્લેષણના માધ્યમથી પ્રાપ્ત થાય છે. કાર્ય વિશ્લેષણ એટલે કાર્યના વિવિધ અંગોનું યથાર્થ પૃથ્થકરણ. બીજી રીતે કહીએ તો કાર્ય કરવા માટેના ધોરણો શોધવા માટેની પ્રક્રિયા એટલે કાર્ય વિશ્લેષણ. મિત્રો, કોઈ પણ કાર્ય એ ઘણા બધા અંગોનું, ઘણા બધા ભાગોનું, ઘણા બધા એકમોનું એક સમુચય છે, એક સંગઠન છે. એના જે જુદા જુદા અંગો છે એને યથાર્થ રીતે એનું પૃથ્થકરણ કરીએ તો જ ખ્યાલ આવે કે કયા ભાગ કામનો મહત્ત્વનો છે, કયું ભાગને અગ્રતા આપવાની જરૂર છે, કયા પાર્ટના સંદર્ભમાં કઈ વિશિષ્ટ શક્તિની જરૂર છે. આ બધી બાબતો એ કાર્ય વિશ્લેષણથી જાણી શકાય. જે તે કાર્યમાં કયા પ્રકારની ફરજ બજાવવાની છે, સંજોગોના સંદર્ભમાં એના સ્વરૂપમાં કંઈ ફેરફાર થાય છે કે કેમ, આ બધી બાબતો એ કાર્ય વિશ્લેષણમાં મહત્ત્વની લાગે છે. દિનેશભાઈ, આપે જે વાત કરી કાર્ય વિશ્લેષણ અંગે પ્રાથમિક વાત જે થઈ, એ પ્રાથમિક વાતના સંદર્ભમાં આપણે જોઈએ કે ઇન્ડસ્ટ્રીઝમાં મોટી ઔદ્યોગિક સંસ્થા હોય કે નાની સંસ્થા હોય, કાર્ય વિશ્લેષણ અત્યારે આવશ્યક બની ગયું છે, જરૂરી છે. કારણ કે સારી રીતે કાર્ય થાય, ઓછા ખર્ચે થાય, ઓછા સમયમાં થાય, ઓછી માનવ શક્તિનો ઉપયોગ કરીને થાય, તો આટલા માટે કાર્ય વિશ્લેષણનો પ્રશ્ન અત્યારે બહુ જ એ વિચારવાનો મુદ્દો છે. વિચારવા માંડ્યા છે બધા. પણ એની પહેલાં જ્યારે વ્યક્તિ કોઈક વ્યવસાય પસંદ કરે છે અને એક વ્યવસાયકાર કોઈ એક વ્યક્તિની પસંદગી કરે છે, એ જ તબક્કે કાર્ય વિશ્લેષણનો ઉપયોગ શરૂ થઈ જાય છે. એનું મહત્ત્વ છે, એટલે એ અતિ મહત્ત્વની જરૂરિયાત છે કે જેને કાર્ય વિશ્લેષણ કરવું આવશ્યક બની જાય છે. એટલે કાર્ય વિશ્લેષણ એ જે તે કાર્યના તમામ પાસાઓનું એનાલિસિસ કરીને એક માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે કે જે તે કાર્ય કરવા માટે કર્મચારીને અથવા જે કાર્ય કરતો હોય વ્યક્તિને કેટલી ફરજો બજાવવાની થાય છે, એ ફરજો બજાવવા માટે કેટલી શક્તિઓની જરૂર પડે છે, એની આવશ્યકતાઓ કેવી છે, એના કઈ પરિસ્થિતિમાં કાર્ય કરવું પડશે, આ બધી જ બાબતો એ સ્પષ્ટ થઈ જાય છે. જયેન્દ્રભાઈ, મને એવું લાગે છે કે કાર્ય વિશ્લેષણનો સૌથી મહત્ત્વનો જો કોઈ ભાગ હોય તો એ છે કે આજના આધુનિક સમયમાં કોઈપણ ક્ષેત્રમાં કર્મચારીની પસંદગી એ સૌથી વધારે મુશ્કેલ પ્રશ્ન બન્યો છે કે કોઈપણ કામ માટે કેવી વ્યક્તિની પસંદગી કરવી કે જેથી કરીને એમની વચ્ચેનું મેચિંગ થાય. કાર્ય અને વ્યક્તિ જો મેચિંગ થાય તો જ એ કાર્ય એ સારી રીતે કરી શકે, કાર્યને ન્યાય આપી શકે, ઓછી શક્તિથી વધુ ઉત્પાદન થઈ શકે અને એ રીતે સંસ્થા કે સંગઠનને વધુને વધુ ફાયદો થાય. એટલે કાર્ય વિશ્લેષણની સૌથી મહત્ત્વની બાબત એ છે કે કોઈપણ કાર્યના જુદા જુદા અંગોનું પૃથ્થકરણ કરવાથી
જે વ્યક્તિ કર્મચારીની પસંદગી કરવાનો છે એની પાસે એવી માહિતી આવી જાય છે, એવી ઠોસ માહિતી આવી જાય છે કે જેના આધારે એને ખબર પડે કે આ કાર્ય કરવામાં વ્યક્તિમાં કયા પ્રકારની કુશળતાઓની જરૂર છે, કયા કયા પ્રકારની વિશિષ્ટ શક્તિઓની જરૂર છે. કોઈ પણ કામ, દાખલા તરીકે કોમ્પ્યુટર વર્ક, તો કોમ્પ્યુટર વર્ક એક વ્યક્તિ એવો છે કે બહુ ઝડપથી કામ કરે છે પણ એમાં ભૂલોનું પ્રમાણ વધારે છે. એટલે ચોકસાઈપૂર્વકનું કામ કરે એ મહત્ત્વનું છે અને એટલા માટે ચોકસાઈનું કર્તૃત્વ એ વ્યક્તિમાં હોય એ જરૂરી છે. અને એટલે એક કોમ્પ્યુટર વર્ક કરનાર વ્યક્તિની પસંદગી કરવા માટે કોઈ અધિકારી બેસે, નિષ્ણાત બેસે, ત્યારે કાર્ય વિશ્લેષણ, એ કોમ્પ્યુટર વર્કનું કાર્ય વિશ્લેષણ થયેલું હોય તો વધારે સારી રીતે એ પસંદગી કરી શકે છે. એટલે આ રીતે કાર્ય વિશ્લેષણ અંગેની સામાન્ય ચર્ચા પછી કાર્ય વિશ્લેષણના હેતુઓના સંદર્ભમાં આપણે આગળ વધીએ તો કાર્ય માટેની સફળતા કે કુશળતાના માપ વિકસાવવાનો સૌથી મહત્ત્વનો હેતુ હોય એવું જે ઔદ્યોગિક ક્ષેત્રના સંશોધકો છે એના મતે કહેવાનું છે. તો કાર્ય માટેની સફળતા કે કુશળતાના માપ વિકસાવવા એટલે શું? તો કે ભાઈ કોઈ પણ કાર્યની સફળતાના ચોક્કસ ધોરણો નક્કી થયેલા હોવા જોઈએ કે ભાઈ આ કાર્ય સફળતાપૂર્વક થયું છે એવું ક્યારે કહેવાય. જો એનું ધોરણ નક્કી થયેલું હોય તો કર્મચારીની કાર્યક્ષમતા વગેરેનો ખ્યાલ આવે. એટલે કાર્ય વિશ્લેષણનો સૌથી મહત્ત્વનો હેતુ એ કાર્ય માટેની સફળતા કે કુશળતાના વિવિધ માપ વિકસાવવા એ રહેલો છે. બીજો હેતુ એ છે કે કાર્યોની હેતુલક્ષી ગોઠવણી. હવે ઘણી બધી સંસ્થાઓ, નાની અને મોટી સંસ્થાઓ, નાના અને મોટા ઉદ્યોગો, ઓફિસો, આ બધામાં અલગ અલગ પ્રકારના કાર્યો કરવાના થતા હોય છે. કોઈ એક કામ એક વ્યક્તિ દ્વારા ક્યારેય પૂરું નથી થતું, એ વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. એટલે કાચો માલનો ઓર્ડર આપવાથી, કાચા માલની ખરીદીથી એ માલ ઇન્ડસ્ટ્રીઝમાં કે સંસ્થામાં આવે, એની એન્ટ્રી થાય, ત્યાર પછી એ અનેકવિધ તબક્કાઓમાંથી એ પસાર થાય છે. એટલે એ પસાર થાય છે, ઉત્પાદન થાય છે, એનું પેકિંગ થાય છે, પેકિંગ થયા પછી એ ડિસ્પેચ થાય છે, એ વેપારી સુધી પહોંચે છે અને અંતે ગ્રાહક સુધી પહોંચે છે. તો આખી પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એ ક્રમશઃ ગોઠવાયેલી છે. એ વ્યવસ્થિત ગોઠવણી માટે આ જુદા જુદા કાર્યોને એક ક્રમમાં ગોઠવવા માટે કાર્ય વિશ્લેષણ અગત્યનું માધ્યમ બને છે. હા જયેન્દ્રભાઈ, ત્રીજો જે મહત્ત્વનો હેતુ છે કાર્ય વિશ્લેષણનો એ છે કાર્ય મૂલ્યાંકન. કાર્ય મૂલ્યાંકનનું મહત્ત્વ શું? તો કે ભાઈ કાર્ય મૂલ્યાંકનના આધારે દરેક કર્મચારીનું એક વેટેજ નક્કી થાય છે અને એના આધારે એને વેતનનું માળખું ગોઠવી શકાય છે. એટલે કાર્ય મૂલ્યાંકન માટે મહત્ત્વની પહેલી બાબત તો એ છે કે એના દ્વારા કર્મચારીનું વેતન નક્કી થાય, કર્મચારીને જે તે કાર્ય પ્રમાણે કેટલું વેતન આપવું એ નક્કી થઈ શકે અને કાર્યનો પ્રકાર અને કાર્યકરના વર્ગીકરણના આધારે એ પગારનું પ્રમાણ નક્કી થાય. આજના જે કોમ્પિટિશન યુગમાં આપણે જીવીએ છીએ ત્યારે જે ઔદ્યોગિક ગૃહો છે અથવા તો જે ઉત્પાદન કરતી સંસ્થાઓ છે એના માટે કાર્ય મૂલ્યાંકન બહુ મહત્ત્વનું બન્યું છે. કારણ કે આજે વ્યક્તિ કેટલું કામ કરે છે એના આધારે એને વળતર કે વેતન આપવામાં આવે છે અને એ કામના ધોરણો નક્કી કરવા માટે કાર્યનું મૂલ્યાંકન એ અનિવાર્ય બન્યું હોય એવું મને લાગે છે. એટલે કાર્ય મૂલ્યાંકનના સંદર્ભમાં ડઢાણિયા સાહેબ એક વાત કરીએ તો કે કામ ફિઝિકલી જોતા આપણને બંને સરખા લાગે, પણ એ એક કામ એવું હોય કે નોર્મલ હોય પણ બીજું કામ એવું હોય કે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. ધારો કે હેલ્પરનું કામ છે. હેલ્પર છે એ નોર્મલ એક સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવતો હોય તો એ નોર્મલ કામ છે. પણ એક હેલ્પર એ રિફાઇનરીમાં હોય અને ત્યાં એક વાલ ઓપરેટ કરતો હોય તો એક નાની એવી ગલતીથી આખી રિફાઇનરી બ્લાસ્ટ થઈ જાય એવા જોખમો ઊભા થઈ શકે છે. એટલે કામ ફિઝિકલી સરખા દેખાય પણ એનું મૂલ્ય, વેલ્યુ જ છે, મહત્ત્વ છે એ અલગ અલગ છે. એટલે કાર્ય વિશ્લેષણથી જે મૂલ્ય આંકવામાં આવે એ પ્રમાણે એનો પગાર નક્કી થાય છે, વળતર મળે છે, એના જોખમો નક્કી થાય છે, એના મૂલ્ય, વેલ્યુઝ નક્કી થાય છે, ઇમ્પોર્ટન્સ નક્કી થાય છે, એ પ્રમાણે ગોઠવવામાં આવે છે. તમે બહુ મહત્ત્વની વાત
પર ધ્યાન દોર્યું, કારણ કે કાર્ય મૂલ્યાંકનમાં ભલે આમ કામ સરખું લાગતું હોય પણ બિલકુલ. ઘણા કાર્યો એવા છે કે એને જોખમ સાથે સીધો સંબંધ સંબંધ હોય, ઉત્પાદન થતી વસ્તુની ગુણવત્તા સાથે સીધો સંબંધ હોય, હમ. એટલે આવા સંજોગોમાં કાર્ય મૂલ્યાંકનનું મહત્ત્વ વધી જાય છે. ચોથો હેતુ છે કર્મચારીઓની ભરતી માટેની પદ્ધતિઓ વિકસાવવી. એટલે આગળ મેં કહ્યું હતું એમ જયેન્દ્રભાઈ કે આજના સમયમાં જે ભરતીની પ્રોસેસ છે એ બહુ મહત્ત્વની બની ગઈ છે. ધીમે ધીમે જે કોર્પોરેટ કલ્ચર ઊભું થઈ રહ્યું છે એ કલ્ચરના સંદર્ભમાં ભરતીની પ્રક્રિયા ચોક્કસપણે વિકસાવવી એ ખૂબ મહત્ત્વનું બન્યું છે. મહત્ત્વ એટલા માટે છે કે જ્યારે કોઈ પણ એક પોસ્ટ માટે જ્યારે વ્યક્તિને મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે એ મુલાકાતમાં એ વ્યક્તિને કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા કે જેથી કરીને જરૂરી માહિતી મળે, અને એ પ્રશ્નો પૂછ્યા પછી વ્યક્તિ દ્વારા એના જે જવાબો આપવામાં આવે છે એ જવાબોનું મૂલ્યાંકન કઈ રીતે કરવું એ પણ મહત્ત્વનું છે. બીજું કે જે કંઈ કર્મચારી પોતે એક ઇન્ટરવ્યૂ આપવા આવ્યો કે મુલાકાત માટે આવેલી વ્યક્તિ છે એ જે કંઈ વિગતો જણાવે છે એ વિગતોમાં કઈ વિગતનું વધારે મહત્ત્વ છે કે એનું ઓછું મહત્ત્વ છે આ પણ મહત્ત્વની બાબત છે. એટલે કાર્ય વિશ્લેષણ દ્વારા કર્મચારીઓની ભરતી માટેની એક ચોક્કસ પ્રક્રિયા વિકસાવી શકાય છે. જયેન્દ્રભાઈ, ત્યાર પછીની વાત મુદ્દો છે, હેતુ છે કે અસરકારક કાર્ય પદ્ધતિ વિકસાવવાનો. આની ડિટેલ ચર્ચા તો આપણે અંતમાં જે સમય અને ગતિના અભ્યાસો છે એમાં આપણે કરીશું, પણ જે અસરકારક કાર્ય પદ્ધતિ વિકસાવવી હોય તો એના માટે જરૂરી છે કાર્ય વિશ્લેષણ. વૈજ્ઞાનિક પદ્ધતિથી જ્યારે ઉકેલ લાવવાની વાત કરતા હોય ત્યારે કાર્ય વિશ્લેષણ દ્વારા આપણે કોઈ પણ કાર્યને અનેક હલનચલનોથી જે શરૂ થતું હોય છે અને અનેક હલનચલનોના અંતે એ પૂરું થતું હોય છે. એટલે આ જે તમામ હલનચલનો છે એમાંના કેટલાક બિનજરૂરી હલનચલનો છે એને દૂર કરી, એટલે કે નકામા જે હલનચલનો છે બિનજરૂરી કે જે સીધી રીતે ઉત્પાદન સાથે સંબંધિત નથી, કે જે હલનચલનો કરવાથી ઉત્પાદન ઉપર કોઈ ફેર પડતો નથી, એવા બિનજરૂરી હલનચલનો છે એને દૂર કરી અને એક નવી પદ્ધતિ જેને કાર્યક્ષમ પદ્ધતિ કહેવાય કે જે જરૂરી હિલચાલો રાખી અને એ એક નવી પદ્ધતિ વિકસાવવાનો હેતુ આ કાર્ય વિશ્લેષણ દ્વારા છે. આમાં જયેન્દ્રભાઈ તમે જે કાર્યક્ષમતાનો શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ મારી દ્રષ્ટિએ વધારે મહત્ત્વનો છે કે કોઈ પણ કાર્યની પદ્ધતિ એ અસરકારક છે એવું ત્યારે કહેવાય કે જ્યારે કર્મચારી કાર્યક્ષમતાપૂર્વક કામ કરી શકે. અને કાર્યક્ષમતા એટલે ઓછામાં ઓછી શક્તિઓ ખર્ચાય અને વધુમાં વધુ ઉત્પાદન થાય, એને કાર્યક્ષમતાપૂર્વક કર્મચારી કામ કરી રહ્યો છે એવું કહેવાય. અને એ કાર્યક્ષમતા ઊભી કરવા માટે કાર્યના સંદર્ભમાં જે હલનચલનો થાય છે, મૂવમેન્ટ થાય છે વ્યક્તિ દ્વારા, એ ઓછામાં ઓછી મૂવમેન્ટ દ્વારા એ પોતાનું કાર્ય સારી રીતે કરી શકે એ મહત્ત્વનું છે. અને એ સંદર્ભમાં અસરકારક કાર્ય પદ્ધતિ વિકસાવવા માટે કાર્ય વિશ્લેષણ એ મહત્ત્વની બાબત છે. પછીનો હેતુ છે કાર્યક્ષમ સાધન સામગ્રી. એટલે ડડાણા સાહેબ, કાર્યક્ષમ અભ્યાસ પદ્ધતિ જે છે એ જ વાતની સાથે આ જે સાધન સામગ્રી વિકસાવવાની વાત છે એ કાર્ય વિશ્લેષણનો એની સાથેનો જોડાયેલો હેતુ છે, સંબંધિત છે. કારણ કે અસરકારક પદ્ધતિ ત્યારે જે સંભવી શકે જ્યારે અસરકારક સાધનો ની ગોઠવણ હોય, અસરકારક સાધનો વિકસાવ્યા હોય તો. એટલે માણસ છે, માણસનું શરીર છે અમુક રીતે કામ કરવા ટેવાયેલું છે, એના શરીરની શારીરિક બંધારણને અનુસાર સાધનોની ગોઠવણ કરવામાં આવે, ડિઝાઇન તૈયાર કરવામાં આવે તો એ સારી રીતે કામ કરી શકે છે. એટલે કાર્ય વિશ્લેષણનો એક હેતુ એ છે કે આ રીતે નહીં પણ આ રીતે કામ કરવાથી વધારે અસરકારક કાર્ય થઈ શકે છે, એ હેતુ આની પાછળ રહેલો છે. એમાં મારી દ્રષ્ટિએ કાર્યક્ષમ સાધન સામગ્રીની લાગે વળગે છે ત્યાં સુધી સૌથી મહત્ત્વની બાબત તો જે કંઈ મશીનરી છે, જે કંઈ ટૂલ્સ છે, જે કંઈ સાધનો છે એ જે હેતુના સંદર્ભમાં વિકસાવવામાં આવ્યું છે એ હેતુ એનાથી પૂરેપૂરો બરાવવો જોઈએ. પહેલી બાબત આ મહત્ત્વની છે. બીજી મહત્ત્વની બાબત છે એ યંત્રની, એ મશીનની, એ સાધનની ડિઝાઇન કે એની એવી રીતે ડિઝાઇન ઘડવામાં આવે, એવી રીતે એનું ડિઝાઇનિંગ કરવામાં આવે કે જેથી કરીને
એને ઓપરેટ કરનારો વ્યક્તિ ઓછામાં ઓછી મુવમેન્ટથી ઓછામાં ઓછા થાકથી વધુ સારી રીતે કામ કરી શકે, ઓછી શક્તિ ખર્ચાય છે. ઓછી શક્તિ ખર્ચાય. Right. અને ત્રીજો મહત્વનો મુદ્દો એમાં છે ગોઠવણી. ગોઠવણી. ડિઝાઇન બરાબર હોય યંત્રની, એ જે હેતુ માટે બનાવવામાં આવ્યું છે એ હેતુ પૂરેપૂરો એનાથી બરાબર હોય, પણ જો એની ગોઠવણી બરાબર ન કરી હોય તો પણ એ કાર્યક્ષમતાપૂર્વક કર્મચારી કામ કરી શકે નહીં. એટલે કાર્ય વિશ્લેષણ દ્વારા સાધન ચોક્કસ હેતુના સંદર્ભમાં બને, એની પૂરેપૂરી યથાર્થતા હોય, એની ચોક્કસ ડિઝાઇન બનાવવામાં આવે અને એને યોગ્ય રીતે ગોઠવવામાં આવે તો કાર્યક્ષમ સાધન સામગ્રીનો વિકાસ થયો છે એવું કહેવાય. એટલે કાર્ય વિશ્લેષણ દ્વારા કાર્યક્ષમ સાધન સામગ્રીનો વિકાસ કરી શકાય છે. ત્યાર પછી કાર્ય વિશ્લેષણનો હેતુ ડઢાણીયા સાહેબ એ છે કે આ આગળની વાત કરીએ અસરકારી કાર્ય પદ્ધતિની, પસંદગીની, વ્યક્તિની લાયકાતોની, હલનચલનોની, એવી રીતે ત્યાર પછી આગળનો જે હેતુ છે એ તાલીમનું આયોજન છે. અત્યારે કર્મચારીની પસંદગી થયા પછી એમને તાલીમ આપવાનું એટલું જ અઘરું કામ અને વિશિષ્ટ કામ છે. એટલે કર્મચારીને શું શીખવવું, કેવી રીતે શીખવવું, કર્મચારીનામાં કેવા પ્રકારના કૌશલ્યો વિકસાવવા જરૂરી છે, એ કેવી રીતે એ કૌશલ્યો હસ્તગત કરી શકે એની માહિતી માટે કાર્ય વિશ્લેષણની જરૂર પડે છે. આના દ્વારા કાર્યોની વિવિધતા, જટિલતા પ્રમાણે એની ગોઠવણ થઈ શકે અને એને ટ્રેનિંગ, શિક્ષણ, લર્નિંગ આપી શકાય કે એને જે ભવિષ્યમાં કામ કરવાનું છે એ કેવા પ્રકારનું છે, એમાં કેવી ફરજો બજાવવાની છે અને એના માટે કૌશલ્યો કેટલા જોઈએ છે ને કેવી રીતે એને વિકસાવવા જરૂરી છે, એનું મહત્ત્વ કેટલું છે, એ બધો જ હેતુ આ તાલીમના આયોજનની પાછળ રહેલો છે. એટલે જયેન્દ્રભાઈ, મારે એના પર પ્રકાશ વધારે એ પાડવો છે કે આજના આ યુગમાં દરેક ક્ષેત્રમાં ટ્રેનિંગનું મહત્ત્વ વધ્યું છે. બિલકુલ. શિક્ષણનું ક્ષેત્ર હોય, ઉદ્યોગનું ક્ષેત્ર હોય કે લોકોની સાથેના રોજબરોજની કાર્યોનું ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ તાલીમનું મહત્ત્વ વધ્યું છે. તાલીમનું મહત્ત્વ મનોવૈજ્ઞાનિક રીતે એટલા માટે છે કે કોઈ પણ વ્યક્તિ, એ શિક્ષક હોય, કોઈ કારીગર હોય, મેનેજર હોય, સુપરવાઇઝર હોય, ડૉક્ટર હોય યા એન્જિનિયર હોય, કોઈ પણ કક્ષાએ કામ કરતો હોય, એણે પોતાની